હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન શક્તિની અંદર ત્રીજા રાઉન્ડમાં કેટલાક બાળકો આવી ચૂક્યા છે। જ્ઞાન શક્તિમાં દેખવા જઈએ તો એવરેજ 600ની આસપાસ બાળકો ઉમેદવારો લેવાઈ ચૂકેલા છે, બરાબર, એટલે કે મેરિટમાં આવી ગયેલા છે। હવે જેમને ખબર નથી એ તમામ ઉમેદવારો આ વિડીયોના માધ્યમથી તમને જાણ કરું છું કે તમે તાત્કાલિક 23 તારીખ સુધીમાં અહીંયા દર્શાવેલું છે કે 23 તારીખ સુધીમાં તમે જે તે સ્થળે કન્ફર્મ એડમિશન કરાવી દેશો। હવે તમારે ક્યાં જવાનું છે એની વાત કરીશું। તો પહેલાં તો તમને હું અહીંયા દેખાય છે, બહુ ઝીણું દેખાય છે, એનું હું જરા ઝૂમ કરી દઉં છું। અહીંયા તમારું નામ આવશે, અહીંયા કોન્ટેક્ટ છે, બરાબર, અહીંયા તમારો જે તે સ્કૂલ છે એની અંદર જવાનો ડાયસ આઈડી છે। આ તમારે જે તે સ્કૂલ છે એમાં જવાનું છે। એક સ્કૂલ કયા ક્લસ્ટરમાં આવેલી છે, કયા જિલ્લામાં આવેલી છે, આટલી માહિતી મેં રાખી છે। બાકી આ પીડીએફ બહુ આમ લાંબી હતી પણ કેટલીક વસ્તુ મેં એની અંદરથી રિમૂવ કરી દીધી છે, બરાબર। તો હવે અહીંયાથી તમને હું જરાક કહી દઉં છું કે આ તમારો જે અહીંયા દેખાય છે, બરાબર, આ આધાર આઈડી છે, બરાબર। તો આધાર આઈડી છે, આધાર આઈડી તમે આને ડાઉનલોડ કરીને સર્ચ બોક્સમાં મારશો એટલે આવી જશે। કાં તમારો કોન્ટેક્ટ નંબર મારશો તો તમારી શાળા છે તો તમને અંદર મેરિટમાં આવેલા છો એ તમને મળી જશે, બરાબર। અને તમે એલોટમેન્ટની અંદર પણ તમારું નામ આવી ગયેલું હશે એવું માની લઉં છું, ઓકે। હવે તમારે આ દરેક વિદ્યાર્થીઓ તમારી એની અંદર કેટલા વિદ્યાર્થી આવેલા છે એ તમારે જાણવું હોય તો આની અંદર આ રીતે જાણી શકાશે। સેમ પ્રોસેસર હવે આની વાત કરવા જોઈએ, આ આપણે વાત કરી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની, બરાબર। હવે આવું છે એટલે હવે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની વાત કરીશું, બરાબર। હવે આપણે આવી ચૂક્યા છીએ રાઉન્ડ 3ની અંદર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર, બરાબર। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલમાં અહીંયા આધાર કાર્ડને આપી દીધું છે, અહીં તમારું નામ છે એન્ડ આ જે તમારો આઈડી છે એટલે કે મતલબ સ્કૂલ એ છે, અને અહીંયા તમારી શાળા જે છે, બરાબર, જે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં જવાનું છે। માન લો એક કાલોલમાં આવેલી છે, બરાબર, કે જે વાઘોડિયામાં આવેલી છે, બરાબર, અને એનો જિલ્લો આપેલો છે, એની અંદર તમારું નામ આવેલું છે। હવે તમારે ત્યાં એડમિશન કન્ફર્મ કરવાનું। ઓલ ઓવર દેખવા જઈએ તો દરેક ઉમેદવારને 23 તારીખ લાસ્ટ આપેલી છે, બરાબર, એટલે તમારે ફટાફટ આ તમારું એડમિશન છે કન્ફર્મ કરાવી લેવાનું રહેશે, બરાબર। અને આ પીડીએફ છે તમારે સાચવી રાખવાનું રહેશે। અહીંયા દેખવા જઈએ તો ખાસા બધા ઉમેદવારો પાસ થયા છે, લગભગ 200-250 જેટલા અંદર છે એટલા। હવે તમને એમ થશે કે સર હવે અમારે ત્રીજા રાઉન્ડમાં આવ્યું તો શું ચોથા રાઉન્ડમાં આવશે, એ વાત જરાક તમને હિન્ટ આપી દઉં મિત્રો। હવે કેવું થશે કે હવે જે રાઉન્ડ પડશે ને એ કયા ઉમેદવારો કે જે લોકો પહેલાં બીજા રાઉન્ડમાં આવેલા છે, બરાબર, અને થોડા દિવસ રહ્યા છે અંદર સ્કૂલમાં, અને પછી એમ થઈ ગયું કે ચલો મમ્મી પપ્પા યાદ આવી ગયા ને ભાગો અહીંથી, એટલે એ જે જગ્યા પડે છે ને એના માટે ચોથો રાઉન્ડ આવશે। બાકી જે ચોથા રાઉન્ડમાં આટલી બધી ટ્રાફિક નહીં રહે, મતલબ કે આટલી બધી સંખ્યામાં ઉમેદવારો નહીં લેવાય, બરાબર। એટલે હવે તમારું બાળક જે તે શાળામાં છે એને બને ત્યાં સુધી સ્થાયી કરવાની કોશિશ કરવાની રહેશે, બરાબર। હા, નો ડાઉટ કે જેમણે જ્ઞાન સેતુની માટે એડમિશન લીધેલું છે સ્કોલરશિપ માટે, એનું પણ યાદી આવી ગયેલી છે, એ પણ હું કહી દઈશ, એટલે તમને ખબર પડી જાય કે ત્રીજા રાઉન્ડમાં જ્ઞાન સેતુમાં કોનું નામ આવેલું છે। હવે આ છે તમે માહિતીને પણ આપણે બતાવી રીતે એને પીડીએફ ડાઉનલોડ કરીને સર્ચ બોક્સમાંથી તમારો આધાર આઈડી નંબર છે મારીને અને પછી તમે સર્ચ કરી શકશો, યા તો તમે મેં બીજી વાત કરી એ રીતે, ઓકે। હવે આપણે જઈએ સીધા જ્ઞાન સેતુ પાસે। હવે મેં તમને વાત કરી હતી કે જ્ઞાન સેતુ પાસે આપણે પહોંચી ગયા છે, બરાબર। તો જ્ઞાન સેતુની અંદર દેખવા જઈએ તો અહીંયા પહેલાં છે પટેલ અવની નિલેશ કરીને છે, એટલે આટલા વિદ્યાર્થીઓ અંદર જ્ઞાન સેતુના મેરિટમાં ત્રીજા રાઉન્ડમાં આવી ચૂકેલા છે। હવે કેવું છે કે આ જે ઉમેદવારો છે, બરાબર, આ જે ઉમેદવારો છે આ ઉમેદવારો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો। આટલા જ ઉમેદવારો અંદર ત્રીજા રાઉન્ડમાં આવેલા છે। તમને એમ થશે કે સર આટલા જ કેમ, બીજાનામાં તો પેલામાં 250, 300 તો આમાં એવું છે કે જે વિદ્યાર્થીઓ મેરિટની અંદર આવે છે એ વિદ્યાર્થીઓના નામ આવે છે, બરાબર। મેરિટ વગર આમાં કોઈ પણ અને લાભ મળતો નથી, અને તમે પસંદ કરેલી એમ પેનલ થયેલી શાળા હોય એના માટે આ વર્ષે ઘણી શાળાઓને એમ પેનલ બીજી કરવામાં આવી છે, એટલે કે પ્લસ થઈ છે। પણ વસ્તુ નો ડાઉટ કે તમારું મેરિટ છે રક્ષા શક્તિની નજીકનું હોય ત્યારે જ તમને સ્કોલરશિપ મળી શકે। બાકી તમે ઓછું મેરિટ ધરાવતા હોય તો આપણે બીજી કોઈ યોજનાનો લાભ લઈ લઈએ એ બહેતર છે। મેં ગઈ વખતે એક વિડીયો બનાવ્યો હતો એમાં વાત કરી હતી, બરાબર। તો હવે આપણે આગળ વધીશું, આગળ જઈએ રક્ષા શક્તિની અંદર કેટલા ઉમેદવારો આવ્યા છે એ દેખી લઈએ। તો અહીંયા રક્ષા શક્તિની અંદર દેખવા જઈએ તો રક્ષા શક્તિની અંદર પણ એ જ હાલત છે। માન લો આધાર આઈડી છે, સ્ટુડન્ટનું નામ છે, બરાબર। તો રક્ષા શક્તિની અંદર દેખવા જઈએ તો અંદાજે
200ની આસપાસ 180 સમથિંગ આસપાસમાં વિદ્યાર્થીઓ આની અંદર લેવાયા છે, બરાબર. તો આ જે ઉમેદવારો છે ત્રીજા રાઉન્ડમાં આવેલા છે, ચોથા રાઉન્ડમાં કદાચ આવી શકે, બરાબર. એટલે ચોથા રાઉન્ડમાં બહુ ઝાઝો ફેર ના પડે. ઓલ રાઉન્ડ આખો રાઉન્ડ પૂરો કરીને 500 જણા ઉમેદવાર થશે, 500થી 600, કાં તો 1000 તો નહીં જ વટે, બરાબર. આપણે જે આખા જ્ઞાન શક્તિવાળાને પછી રક્ષા શક્તિવાળાને બધા ટોટલ ઉમેદવારનો રાઉન્ડ પડશે ને એટલાક ઉમેદવારોને બોલાવવામાં આવશે, વધારે નહીં બોલાવવામાં આવે. એટલે ચોથો રાઉન્ડ રજિસ્ટ્રેશન કરવાનું જ્યારે બહાર પડે, આ ફિનિશ થઈ જાય, બરાબર. આ 23 તારીખવાળું પછી એના પછી તમે જ્યારે પ્રોસેસ ચાલુ થશે લોગિનમાં જે દેખતા રહેવાનો, સમય પૂર્ણ થઈ ગયો એવું લખેલું આવે છે, ત્યાં ફરી પાછું ખુલી જાય એટલે સમજી જવાનું કે ભાઈ ચાલુ થઈ ગયું, એટલે આપણે આંખો મીચીને રજિસ્ટ્રેશન મારી જ દેવાનું, બરાબર. હવે આ ઉમેદવારો છે એ પણ અહીંયાથી તમે નામ સર્ચ કરીને તમારી માહિતી મેળવી શકશો. તો આ પીડીએફ તમે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. આ ટોટલી પીડીએફ બધી છે મારી પાસે, બધી જ મૂકી દઈશ, બરાબર. અને એમાંથી તમે એક જગ્યાએથી મેળવી શકશો તમારે જે જરૂરી હોય. હવે પછી આપણે સ્વામી વિવેકાનંદ, જેને આપણે મોડેલ સ્કૂલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એ પણ એ દેખી લઈએ કે એની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એ જરા જોઈ લઈએ. હવે મોડેલ સ્કૂલની અંદર દેખવા જઈએ તો મોડેલ સ્કૂલની અંદર પણ આ વિદ્યાર્થીઓ કેટલાક આવી ચૂક્યા છે, બરાબર. પહેલો છે કોઈ પગી છે, પછી ચારલ ડામોર અવિનાશ ને આ બધા છે. હવે જે આ વિદ્યાર્થીઓ છે આ પણ અહીંયાથી તમે નામથી સર્ચ કરી શકો છો, ડાયરેક્ટ સીધું સર્ચ કરશો તો નહીં થાય, બરાબર. હવે આની અંદર સ્વામી વિવેકાનંદ એટલે કે મોડેલ સ્કૂલની અંદર દેખવા જઈએ તો બહુ વધારે વિદ્યાર્થીઓ છે નથી, બરાબર. 35થી 40 જેટલા વિદ્યાર્થીઓ છે. તો આ દરેક વિદ્યાર્થીઓ પોતાનો સમય બગાડ્યા વગર 23 તારીખે જે તે જગ્યાએ એડમિશન કન્ફર્મ કરે ને નહીં એ કરવાનું હોય તો તમારા જે તે સ્થળના આચાર્ય સાહેબ છે એમના માધ્યમથી CRCને જાણ કરો અને CRCને કહીને વાત કરો કે અમારે આમાં કોઈપણ યોજનાનો લાભ લેવો નથી, એટલે તમારે ફરીવાર રજિસ્ટ્રેશનના નામનું તમારું બટન કે તમારું નામ અંદર આવવાનું બંધ થઈ જાય, બરાબર. એટલે બીજા વિદ્યાર્થીઓ જેમને જરૂર છે એ વિદ્યાર્થીઓને લાભ મળે અને જે ઓછા મેરિટવાળા જે પાછળ રહેલા છે એ થોડા ઉપર આવે, બરાબર. આટલું જરા બીજા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી દેવાનું રહેશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને કંઈ પ્રશ્ન લાગે તો કોમેન્ટ કરજો, આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ.